તો ભારે વરસાદને કારણે આ ચરાડવા ગામે ખારીનો ઓંકરો ફૂલ આવી ગયો છે, જેમાં આ ભાઈ એક બાઇક લઈને આવતા હતા, તેમાં તેનું બાઇક ફસાઈ ગયું છે. આ તમે જોઈ શકો છો, ઓંકરાનો પ્રવાહ પણ ઘણો વધારે છે. હાલ અત્યારે તેઓ અમને અહીંયા જે ઠાકરધણી હોટલ છે ત્યાં આવી અને અમને વાત કરી કે અમારું બાઇક આમાં પડી ગયું છે. હું માંડ નીકળી ગયો છું, તો તેને અત્યારે બાઇક તેનું કાઢવા માટેની કામગીરી હાલ અત્યારે આ ચરાડવા ગામના યુવાનો કરી રહ્યા છે. આ તમે જોઈ શકો છો, બાઇક અત્યારે પાણીમાં, આ તમે જોઈ શકો છો ઘણું બધું પાણીનો પ્રવાહ પણ જાજો છે. હાલ અત્યારે આ ટેકરા ઉપર બાઇક છે, બાઇકને કાઢવા માટેની આ લોકો જહેમત ઉઠાવી રહ્યા છે. તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો. બાઇક તમે જોઈ શકો છો, આટલા બધા પાણીના પ્રવાહમાં પહેલાં તો આવી રીતનું બાઇક આટલો પાણીનો પ્રવાહ હોય ત્યારે નખાય જ નહીં. બાઇક પલટી મારી ગયું છે. આ તમે જોઈ શકો છો, પાણીનો પ્રવાહ પણ ઘણો બધો છે. ખરેખર આવું પાણી હોય ત્યારે કોઈ દી હુડગમતી કરાય નહીં અને આવા પાણીની અંદર બાઇક નખાય નહીં. થોડી વાર રોકાઈ જવાય, પાણી ઓછું થાય પછી જ આવી હિંમત કરાય ને કે આવી હિંમત કરાય નહીં. આ હિંમતના કારણે અકસ્માત ક્યારે સર્જાય તેનો તમે જોઈ શકો છો. આ અત્યારે આ બાઇક કાઢવાની કામગીરી ચાલી રહી છે. લાઈવ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો. આ બનાવ હળવદના ચરાડવા ગામે, આ ચરાડવા ગામે જે ખારીનો ઓંકરો આવેલો છે ત્યાં બન્યો છે. ભાઈ શું બનાવ બન્યો હતો? કઈ રીતે આમાં બાઇક નાખ્યું હતું તમે? હાલ આવો, બાઇક કાઢો પેલા. આ મિત્રો હવે બાઇક કાઢી રહ્યા છે, તમે જોઈ શકો છો દ્રશ્યોમાં.